રાજકુમાર જાટ કેસને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે। સાથે જ ગાંધીનગરમાં છેલ્લા 3 દિવસથી ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ચાલતી હતી અને આજે નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવ્યો છે। નાર્કો ટેસ્ટ પહેલા એમની મેડિકલ પ્રક્રિયા જે પ્રોસેસ કરવામાં આવી છે તે પણ કરવામાં આવી હતી। નાર્કો ટેસ્ટ પત્યા બાદ ગણેશ ગોંડલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને લખ્યું છે કે માં આશાપુરાની અસીમ કૃપાથી હું એકદમ સ્વસ્થ છું। ગોંડલના વડીલો, માતા, બહેનો, ભાઈઓ, યુવાનોનો સૌ કોઈનો જેમણે સમર્થન આપ્યું એ સૌ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું। નતમસ્તક આભાર વ્યક્ત કરતા ગણેશ ગોંડલે એક પોસ્ટ જે છે તે સોશિયલ મીડિયા પર હાલ કરી છે। ગોંડલના સૌ કોઈ લોકોનો હું આભાર માનું છું એ પ્રકારની એક પોસ્ટ જે છે તે ગણેશ જાડેજાએ પોતાના ફેસબુક માધ્યમથી કરી છે। શ્રી આશાપુરા માતાજીની અસીમ કૃપાથી હું એકદમ સ્વસ્થ છું અને ગોંડલના જે વડીલો છે તેમનો પણ હું આભાર માનું છું તેવી વાત ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ સહકાર બદલ આપ સૌનો હું નતમસ્તક આભાર વ્યક્ત કરી રહ્યો છું તેવી વાત ગણેશ ગોંડલ છે તેના દ્વારા કરવામાં આવી છે। સાથે જ ફેસબુક પર એક પોસ્ટ એમના દ્વારા કરવામાં આવી છે। ફેસબુક પર આ પોસ્ટ જે છે તે હાલ વાયરલ થઈ રહી છે।